વીકલી એક્સપાયરી. આજે એક સબડ્યુડ કારોબાર છે, પણ હવે કયા લેવલ્સ પર તમારી નજર રહેશે? કારણ કે એક આપણે નવા હાઈસ તો હવે બનાવી ચૂક્યા છે. મોર્નિંગ. નિફ્ટી લગભગ 25,370 લેવલ પર અત્યારે ટ્રેડ કરે છે અને અત્યારે વ્યૂ મારો એવો બને છે કે જે પણ લોંગ પોઝિશન હતી આપણી એ અત્યારે બુક કરી લેવી જોઈએ અને સ્ટ્રિક્ટલી જે પણ પાર્શિયલ પ્રોફિટ બુક કરીને સ્ટ્રિક્ટલી જે પણ પોઝિશન બચે છે એની પર 25,100 સોનો અગર ક્લોઝ નીચે આવે છે તો કમ્પ્લીટલી એક્ઝિટ કરી લેવું જોઈએ. હવે એવું લાગે છે કે થોડું શું ડરવાની જરૂર છે. બધાને અહીંથી જનરલ વ્યૂ કહું તો બધાને અહીંથી બધું જ બાય લાગે છે અને એ મને થોડું પ્રોબ્લેમેટિક લાગે છે. તો મારી સલાહ અહીંથી એવી બને છે કે યા તો બુક કરો અથવા 25,100 નો એકદમ સ્ટ્રિક્ટ એસએલ રાખો. ઇન કેસ અગર માર્કેટિંગ નીચે ક્લોઝ આપે છે તો મને લાગે છે કે ઓછામાં ઓછું 41% જેટલું કેશ હું મારા પોર્ટફોલિયોમાં કે ક્લાયન્ટને એવી એડવાઇસ કરીશ કે એટલીસ્ટ 40% જેવો તમે કેશ રેડી રાખજો. અને બીજી બાજુ બેંક નિફ્ટીની અગર વાત કરીએ તો લગભગ અત્યારે ટ્રેડ કરે છે 51,800 ની આસપાસમાં. તો વ્યૂમાં એવું બને છે કે 51,500 ની નીચે પણ અગર નીચે ક્લોઝિંગ આપે છે તો હું ઇમિડિયેટ એક્ઝિટની જ અહીંથી સલાહ રહેશે. ફ્રેશ શોર્ટની અહીંથી કોઈ સલાહ અત્યારે બનતી નથી. શોર્ટ આવશે ત્યારે આપણે રિવ્યુ કરીને એ સમયે શોર્ટ કરશું, પરંતુ લોંગ પોઝિશનમાં મારી સલાહ એવી જ બનશે કે એક વખત પાર્શિયલ પ્રોફિટ બુક કરીને 51,500 સ્ટોપ લોસે તમે બાકીની પોઝિશન હોલ્ડ કરી શકો છો. અને થોડું શું માર્કેટમાં ડરવાની જરૂર હવે મને લાગી રહી છે. પ્યોરલી હવે તમને કહી રહ્યા છો કે હવે થોડું માર્કેટથી ડરવું જોઈએ. 51,500ના લેવલ્સ તમે કયા કે લેવલ્સ ધ્યાનમાં રાખીને હવે ઊભા રહેવું જોઈએ. થોડું પાર્શિયલ પ્રોફિટ બુક કરી લેવું જોઈએ અત્યારના. થોડું કેશ પર જો તમે બેસશો તો વાંધો નથી. અને જે અમે ઘણા વખત આ થિયરી પર મેં ઘણા સવાલ પૂછ્યા છે કે શું ઇટ્સ એડવાઇઝેબલ કે થોડું કેશ પર આપણે બેસવું જોઈએ. પણ જગદીશભાઈ, ગઈકાલે આપણે જોયા CPI અને IIPના નંબર્સ આવ્યા અને IIP ઓફકોર્સ થોડા સારા આવ્યા છે. અંદાજ કરતાં પણ આપણે વધારે નંબર્સ આવતા જોયા છે. 4.8%, 4.3નું અનુમાન હતું, 4.2થી વધીને 4.8% પર આવ્યું છે. પણ રિટેલ મોંઘવારી દર હજી પણ ચિંતાજનક છે અને એમાં પણ જો જોઈએ તો શાકભાજીના એ કઈનો કિલિંગ એક્સપેન્સીસ અહીંયા કિલિંગ ઇન્ફ્લેશન અહીંયા આવી રહ્યું છે અને ઘણા વખતે આ ફૂડ ઇન્ફ્લેશન આપણને ટ્રબલ કરી રહ્યું છે. બીજી બાજુ આપણે જો યુરોપિયન કન્ટ્રીઝમાં જોઈએ તો ECBએ રેટ કટ કર્યો છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો અત્યારે આપણા રેટ કટની કેટલી તમે હવે અપેક્ષા રાખી રહ્યા છો? સપ્ટેમ્બર નેક્સ્ટ વીકમાં આપણને ખબર પડશે કે US ફેડ હવે શું કરે છે. ઓક્ટોબરમાં આપણી એક પોલિસી હવે ડ્યુ છે. કયું વલણ અપનાવશે અને કઈ રીતના તમે અત્યારના માર્કેટ્સને બી જોઈ રહ્યા છો? એક જંગી ઉછાળો ગઈકાલે આપણે જોયો અને ત્યારબાદ આપણે બંધ કર્યું. તમને પણ અત્યારના ડર લાગે માર્કેટમાં? ગુડ મોર્નિંગ પ્રીતિબેન. માર્કેટમાં ડર લાગવા જેવું તો મને પોતાને અત્યારે કશું લાગતું નથી. ગઈકાલનો જે અચાનક બપોરે 2 વાગ્યા પછીમાં બજારમાં અચાનક જ એક પલટો આવ્યો અને ઓલ ટાઈમ હાઈ સેન્સેક્સ અને નિફ્ટી બંને પોતપોતાના જે ઉચ્ચતમ સ્તર છે એ લોકો એને સ્પર્શી ગયા. એનું મુખ્ય કારણ હતું કે ગઈકાલે એક તો વીકલી એક્સપાયરી હતી, બીજું કે જે શોર્ટ અને લોંગ પોઝિશન્સ જે પણ જે વિદેશી રોકાણકારો હોય કે જે કોઈ સંસ્થાકીય રોકાણકારો હોય કે જે ઇન્ડિવિજ્યુઅલ્સ હોય એ લોકોએ જે ગઈકાલની પોઝિશન એટલે પરમ દિવસે સાંજમાં જે લોકોની પોઝિશન હતી એ લોકોએ કમ્પલસરી પોતાની પોઝિશન સ્ક્વેરઅપ કરવા માટે ગઈકાલે સાંજે એ લોકોએ દોડવું પડ્યું હતું. મને લાગે છે કે જે રીતના ગઈકાલના આંકડા હતા, ખાસ કરીને કોલ રાઇટિંગના અને પુટ રાઇટિંગના, એ જોતા પુટ રાઇટિંગને તો ખરેખર કોઈ એક ગઈકાલે લોટરી લાગી ગઈ હશે. પણ જે લોકોએ કોલ રાઇટિંગ કર્યું હતું એ લોકો માટે બહુ જ કપરા ચઢાણ હતા. લગભગ દરેક સ્તરે જે લગાવ્યું 9 કરોડથી વધારે ગઈકાલે કોલ રાઇટિંગ હતું અને એ પણ લગભગ 25,200ની આસપાસ. અને એ જોતાં મને ચોક્કસ ખાતરી જ હતી કે આ કોઈને કોઈ રીતે આ વસ્તુ આજે થવાની છે. 2.2 રૂપિયાનો જે કોલનો ભાવ હતો 25,500નો એ વધીને લગભગ 75 રૂપિયા થઈ ગયો હતો ગઈકાલે. અને તમે જુઓ તો અનાપ શનાપ કોલ રાઇટિંગના ભાવ વધી ગયા હતા. એટલે ગઈકાલનું જે આપણે જોયું એ માત્ર એક ગઈકાલ પૂરતું સીમિત હતું, એને આજના દિવસ સાથે કમ્પેર ન કરીએ. જ્યાં સુધી રેટ કટનો સવાલ છે, આપણે કહ્યું તે પ્રમાણે ECBએ બીજી વાર રેટ કટ કર્યો છે. યુરોપિયન સેન્ટ્રલ બેન્કે આ અગાઉ બી એમની મિટિંગમાં કર્યો હતો. એટલે હવે લાગે છે કે જ્યારે ફેડરલ રિઝર્વની મિટિંગ આપે કહ્યું કે નેક્સ્ટ વીકની અંદર છે, એ પણ કેટલા કાપે છે એ પણ આપણે જોવાનું રહ્યું. એ 0.5% કાપે છે કે 5% કે 5% 2 વાર કાપે છે એ પણ જોવાનું રહ્યું. પણ આપણે ત્યાં એનો ચોક્કસ મને લાગે છે કે થોડું ઘણું
એક ઇન્સ્પિરેશન આપણને ત્યાં મળશે અને આપણા ગવર્નર સાહેબ પણ થોડો રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓક્ટોબરની મિટિંગમાં કદાચ કાપવાનું વિચારણા કરી શકે. સાથે સાથે ગઈકાલના આંકડા તમે જુઓ વિદેશી રોકાણકારોના, તો એ લોકોની ટોટલ ખરીદી જો કેશ માર્કેટમાં તમે જુઓ 7,500 કરોડ, ઇન્ડેક્સ ફ્યુચર્સ અને સ્ટોક ફ્યુચર્સનો સરવાળો કરો તો ઇટ ઇઝ 25,000 crores. મને લાગે છે કે સિંગલ ડે હાઈએસ્ટ ઇટ ઇઝ ઓનલી ધેટ. સીપીઆઈનું ઇન્ફ્લેશન વધ્યું એટલા માટે કારણ કે જે વરસાદની અતિવૃષ્ટિ થઈ હતી એના કારણે મોટાભાગના પાકને નુકસાન થયું. શાકભાજી તો સૌથી પ્રથમ એમાં આવે જ છે અને એને કારણે આ થોડો આંકડો આપણને ઉપરની તરફ લાગે છે. પણ હવે આ બધું ધીરે ધીરે શમી રહ્યું છે એટલે મને એવું લાગે છે કે હવે પછીના જે આવતા મહિનાના આંકડા આવશે એ કમ્ફર્ટેબલ લેવલમાં જ હશે. આઈઆઈપી તો ડેફિનેટલી ઇટ વોઝ ઓન અ કમ્ફર્ટેબલ લેવલ, સો હું નથી માનતો કે દેટ કુડ બી અ નેગેટિવ ફેક્ટર. સાથે બીજું પણ એક છે કે હવે બજારમાં થોડું ચિંતા રહેવાની જરૂર છે કારણ કે ફૂટકોલ રેશિયો ગઈકાલે લગભગ 1.22 હતો, જે ડેફિનેટલી થોડું ઘણું ઓવરબોટ કન્ડિશનમાં બતાવે છે. એટલે આજે થોડું ઘણું માઇલ્ડ પ્રોફિટ બુકિંગ આવે તો નવાઈ નહીં, પણ હું નથી માનતો કે બજારનો મોડ હજી નીચે તરફ છે. જ્યાં સુધી 25,100 કે 25,150 એ નિફ્ટી ટકાવી રાખે છે ત્યાં સુધી મારું તો માનવું છે કે આ એન્ડ ઓફ ધ મંથ 26,000 નિફ્ટી સ્પર્શે અને કદાચ જો તમે સેન્સેક્સની ગણતરી કરો તો એ કદાચ 84,500 કે 85,000 પણ આ 30મી સપ્ટેમ્બર પહેલાં બતાવવા માટે બિલકુલ સક્ષમ છે. 25,150ના જ્યાં સુધી નિફ્ટી સ્તર જાળવી શકે છે ત્યાં સુધી ચિંતાનો અત્યારના લાગતો નથી, પણ ઓફકોર્સ એક કોશિયસ વ્યૂથી જ આપણે માર્કેટમાં અત્યારના કામ કરીશું. અને ગઈકાલે જગદીશભાઈ આપણે જોઈએ તો એફઆઈએસની પણ કેશમાં નિયરલી 7,000 કરોડનું એક બાઇંગ થયું છે. મે બી સ્ક્વેર ઓફ પોઝિશન કરવાને આવ્યા હશે, પણ ગઈકાલે એમનો પણ એક રોલ રહ્યો છે અને એટલે આપણે માર્કેટમાં ગઈકાલે એક ઉછાળા સાથે ક્લોઝિંગ આવતા જોયું. પણ એ સાથે જ અહીંયા